કતારગામના હાથી મંદિર પાસેના સર્જન સોસાયટીમાં નવરાત્રિની આઠમના રોજ બહેનોએ તૈયાર કરેલા માના ગરબા લીધા હતા। તેની પર આપણે નજર કરી અને ગરબામાં આપણે પણ સામેલ થઈ અને માના દર્શન કરી પુણ્યનું ભાથું મેળવીએ। મિત્રો વર્ષ 2022ના નવલી નોરતાની આજે આઠમ છે। આજે સુરત સહિત દેશ અને દુનિયાભરની અંદર માં શક્તિની આરાધનાના દિવસો અત્યારે ચાલી રહ્યા છે અને આઠમના દિવસે અત્યારે આપણે ખાસ કરીને કતારગામના હાથી મંદિરવાળા રોડ પરના સર્જન સોસાયટી વિભાગ 2ના ગેટ નંબર 4ની અંદર છે। અહીંયા ખૂબ જ સુંદર મજાની રંગોળી ફૂલોથી કરવામાં આવી છે। સુશોભન પણ ખૂબ જ સુંદર છે। ભાતીગળ અહીંયા છત્રી પણ રાખવામાં આવી છે અને નાની બાળાઓથી લઈને મોટેરા સુધીના લોકો હમણાં ગરબે રમતા હતા। પોતે ગરબા પણ અહીંયા 3-4 તૈયાર કર્યા છે। અહીં એક નાની બાળા છે, તેઓ શું કહેવા માગે છે આપણે તેમને મળીએ। જી, આપનું નામ? નારોલા ઉપાસના। હા, નારોલા ઉપાસના, શું કહેવા માંગો છો? હું અહીંયા નવરાત્રિ બહુ જ સારી રીતે મનાવવામાં આવે છે અને અહીંયા નવરાત્રિમાં મજા આવે છે। કેટલા સમયથી તૈયારી કરતા હતા નવરાત્રિની? ઘણા સમયથી। અચ્છા, તમે સ્કૂલમાં પણ આપ ગરબા રહો છો? હા। શું ગમે, તાલી રાસ, દોઢિયા કે પછી? દોઢિયા, તાલી રાસ બધું આવડે છે? હા। સરસ। બીજું શું કહેવા માંગો છો? મારો એક નાનકડો નવરાત્રિ વિશે એક ટોપિક છે। હા, બોલો। ખરેખર ગરબે રમવું એટલે શું? ગરબો એ અંબાબાનું પ્રતીક છે। ગરબામાં 27 છિદ્ર હોય છે।
તે 9 થી 3ની લાઈન એટલે કે 27 છિદ્રો, તે 27 નક્ષત્ર હોય છે. એક નક્ષત્રને 4 ચરણ હોય છે. 27 × 4 = 108. નવરાત્રિમાં ગરબાને મધ્યમાં રાખી 108 વખત ગરબી રમવાથી અથવા ગુમવાથી બ્રહ્માંડનું પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે. ગરબાનું મહત્ત્વ આ છે. મિત્રો, આ છે માતાજી સ્વરૂપ નાની બાળાએ ખૂબ જ સરસ ગરબા રૂપેનું આપણે સમજાવ્યું શું છે, અને એ પણ બહેનો છે, આપણે તેમને મળીએ. જે આપનું નામ? માનસી. શેરી ગરબા ગમે કે પછી સરસાણામાં ગમે? શેરી ગરબા. શા માટે? બધાને ઓળખતા હોય ને એટલે મજા આવે. એટલે સેફટી પણ રહી આપણે. કેવું લાગી રહ્યું છે 2 વર્ષ પછી કોરોના કાળમાં? બહુ આ વર્ષે તો બહુ જ મજા આવી. આપ શું કહેવા માંગો છો? મારું નામ જિજ્ઞા છે અને શેરીમાં ગરબા રમવાની અમને બહુ જ મજા આવે છે, કેમ કે ફેમિલી સાથે અમે અહીંયા રમી શકીએ છીએ અને બધા સાથે ખૂબ એમ કે અહીંયા ગરબા રમવાની મજા આવે છે અને બધા ખૂબ શાંતિથી અને સંપથી અમે બધા અહીંયા ગરબા રમીએ છીએ. આજનો તમારો ડ્રેસ કોડ બ્લેક છે? હા, આજનો અમારો દિવસનો આખું અલગ અલગ છે. 9 દિવસ અલગ અલગ હતું. આવતીકાલે હવે કયું છે છેલ્લા દિવસ નોમને? છેલ્લા દિવસે જેને જે ચણિયાચોળી પહેરવાય ચણિયાચોળી ડે છે કાલે પણ. આપનું નામ? શીતલ. હા શીતલબેન, શું કહેવા માંગો છો? બસ કાંઈ નહીં, નવરાત્રિની આ વર્ષે બધા વર્ષ કરતાં બહુ જ મજા કરી આ વખતે. અને મજા પણ અહીંયા શેરી ગરબા? શેરી ગરબામાં જ મજા આવે છે. એના બહેનો એક જ ઉત્સાહે કહી રહ્યા છે કે શેરી ગરબાની મજા, ને એ પણ સોસાયટીમાં આપણી સેફટી વચ્ચે ગરબા રમવાની મજા ખૂબ જ છે. અહીંયા ભાઈઓ પણ ઉપસ્થિત છે. સંજયભાઈ, આપણે તેમને મળીએ. હા સંજયભાઈ, અહીંયા અમે આ છેલ્લા 2 વર્ષથી કોરોના કાળ પછી જે ગરબાનું આયોજન કર્યું, અમે બધી સોસાયટીમાં જોઈને પછી એવું લાગ્યું કે ભાઈ આપણે પણ સોસાયટીની અંદર એવા આયોજન કરીએ કે બહાર જવાનું કોઈ પણને મન ન થાય, અને આવી જ રીતે દર વર્ષે આનાથી પણ સારું આયોજન કરીએ એવી અમારી ઈચ્છા છે. અને અહીંના તમામ સભ્યોનો એટલો સાથ સહકાર મળે છે એટલે જ આવા આયોજન થાય છે. તમામ સભ્યોને વતી તમારું પણ સ્વાગત છે અહીંયા, અને ખૂબ ખૂબ આભાર. બધા જ સભ્યો વતી હું તમારો પણ આભાર માનું છું. જોલો અંબે માત કી જય. મિત્રો, 18 થી 20 કિલોમીટર દૂર સરસાણામાં જવું અને આપણી સેફટી નહીં પરંતુ ઘર આંગણે આ રીતે બધા વડીલોની વચ્ચે એમની નજરમાં આપણે રમીએ તે ખૂબ જ સારું, કારણ કે નાના બાળકોથી લઈને મોટેરા સુધીમાં થનગનાટ જોવા મળી રહ્યો છે 2022ની નવરાત્રિ રમવા માટેનું. જે ટનપન ચેનલ માટેનું પ્રકાશવાળા કેમેરાનો વિજય મકવાણા સાથે સર્જન સોસાયટી સુરત.